આજે હતી ધનતેરસ અને બધા ધનતેરસના દિવસે લેતા હોય સોનું અને અમારા દક્ષભાઈ લઈ લીધું ટ્રેક્ટર. કહાની કઈક એવી. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? નાઈટ ફ્રેશ થઈને નીકળી ગયો સીધો દુકાને જવા માટે. પછી આવી ગયો સીધો દુકાને ને દુકાને કહ્યું તમે ફટાકિયાનો સ્ટોલ, તો મારે ગોઠવવાના હતા ફટાકિયા. તો જોતા જોતા માં ગોઠવી દીધા બધા ફટાકિયા. પછી ફટાકિયા ગોઠવીને આવી ગયા હતા પપ્પા દુકાને. તો હું આવી ગયો દક્ષના ઘરે અને દક્ષે કાઢી ગાડી અને અમે નીકળી ગયા કેશોદ ટ્રેક્ટરની ડિલિવરી લેવા માટે. પછી રસ્તામાં આવી ગયો પેટ્રોલ પંપ. તો દક્ષ કહે છે મારે કરવો છે કંકુનો ચાંદલો ને કર્યો પછી ચંદનનો ચાંદલો. 3500 રૂપિયાનું ડીઝલ નાખ્યું. કોઈ ના થાય એનો ઠાકર માને બાપ. પછી અમે સ્નેપ ઉતારતા પહોંચી ગયા કેશોદ અને આવી ગયા સીધા સિટીમાં. અને સિટીમાંથી અમારે લેવાના હતા ટ્રેક્ટરમાં ચડાવવા માટેના હાર અને ટ્રેક્ટરમાં લગાડવા માટેની રિબિન અને ફુગા. પછી હાર લઈ લીધા, રિબિન લઈ લીધી, ફુગા લઈ લીધા અને નીકળી ગયા સીધા શોરૂમે જવા માટે. આ ભાઈને તો તમે ઓળખતા જઈશો, લખણ ઉપરથી જ ઓળખાઈ જાય છે. કોમેન્ટ કરી દેજો શું નામ છે ભાઈનું. એક બાજુ બધા ટ્રેક્ટર જોતા હતા અને બીજી બાજુ પૂજનભાઈ ટેન્શનમાં હતા. પાવનભાઈ ને વાત કરે છે કે પાવનભાઈ બપોરનું જમવાનું કેમ. પછી પૂજનભાઈ ને જમવાનું સેટિંગ કરીને મેં કરી લીધી રીલ શૂટ. રીલ્સ બનાવતા બનાવતા અમે નીકળી ગયા પાછા ઘર બાજુ. હવે મળું તમને પાર્ટ 2 માં. પાર્ટ 2 જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો.